મનીષભાઈ, અમારા વાઇસ ચેરમેન દીપકભાઈ અને આપ સૌ ખેડૂતોને તળાજા તાલુકાનું ગામ ભૂલી ગયો ખરા એ ગામના સરપંચ સાહેબ ને આ બધા ક્યાંક ભૂલ થાય તો માફ કરજો. મને ભૂલોનો વિષય નથી, મારું એટલું એજ્યુકેશન નથી, હું ખાલી 6 ચોપડી ભણેલો છું એટલે મને માસ્ટરી નથી, પણ હું આ કામ માટે સમર્પિત છું. માફ કરજો કે ભૂલ બોલો થાય. અને તમને આજે ભૂખ લાગી છે, આ ભૂખ લાગી છે નહીં, એ ભૂખ નહીં, આ ખેતી અને ખેતીનો વિકાસ કરીને આવી નવી ટેકનોલોજી, ઇઝરાયલી ટેકનોલોજીના જીજીઆરસી દ્વારા આ બંને મહાપુરુષો આપણે એ માટે પ્રેરવા, આ સાહેબો આપણે એ તરફ લઈ જવાનું કંઈ કીધું છે ને, આપણું અહોભાગ્ય છે, એના માટે આપણે તાલીમ આપીએ. અમને તો આટલા લોકો કહે છે આ કરવાનું કંઈ, અમને તો એ ખબર નથી. અમે બોમ્બે સુધી લક્ઝરી કરીને સ્વખર્ચે કચ્છમાં જેટલા ગામ આવતા હોય, બોમ્બે કૃષિ મેળો તો એમાં અમે લક્ઝરી કરીને ગામના ખેડૂતો આ સેવા મંડળી અમને લઈ દીધી. બોલો, ખેડૂતના વિકાસ માટે સેવા મંડળીને કઈ લાગ્યો હોય કે નહીં, અને કે હાલો અમે 3 દી ફરી આવ્યા, બધો ખર્ચો છે. એટલે આવું આપણે કરવું પડે અને એવું આપણે એને દેવું પડે. એટલે આ રીતે તમે જે બેંકની વાત કરી, તો આ બેંક કહેવાય એટલે સેવા સહકારી મંડળી છે. આપણે તમારા ગામમાં હશે, પણ આનું એટલું બધું આપણે જે સેક્રેટરી હતા ને ત્યાં પીએફના સેક્રેટરી, એ જ સેવાના છે. એ આવીને આપણે કહેશે કે અહીંયા 3-4 કરોડ રૂપિયા ડિપોઝિટ છે, આપણે એરંડા વેચી આવ્યા, જીરું વેચી આવ્યા, તો એ બધા પૈસા અહીંયા એટીએમ છે, અહીંયા નાખી દેવાનું, ખબર તો પૈસા લઈ લેવાના. તો એ રીતનું છે, અહીંયા પૈસા અહીંયા જમા કરવાના. અને તમને એમ થાય મને ટ્રેક્ટર લેવું છે, મારે પાઇપલાઇન નાખવી છે, ઘર બનાવવું છે, તમને અહીંયાથી જ પૈસા મળી જાય. સમજો મોંઘી ગાડી લેવી છે તો તમને 2 કલાકમાં ગાડી મળી જાય, ખાલી આપણા સેક્રેટરી સહી કરી દે અને તમે જાઓ એના શોરૂમમાં પૈસા. એટલે આવી સગવડો આપણે ઊભી કરી છે, અહીંયા કઈ બહારના કોઈ નહીં કરે, આપણે કરશું. તમારે ગમે આ કરવાનું છે તો એવી બધી સગવડો છે. અને પેલી તો પિયત મંડળી, આપણે પિયત મંડળી તમારા ગામમાં છે નથી? પિયત મંડળીની સ્થાપના કરાવજો, રમેશભાઈ જોડે છે, તો એ બધું ભેગું રહીને તમને કરાવશે અને એકદમ ઝડપી કરશે. અને સરકારની આંખમાં છે કે પિયત મંડળી વગર ખેડૂતોને કોઈ સહાય પણ નહીં આવે. આના લીધે ખૂબ સહાય આવશે. પિયત મંડળીના પિયાઓ, આજે આપણે પિયાઓ ભરવાનું, દાખલા તરીકે તમે એમ કહેતા છો કે જે પાણી આવે છે તો એ એમને આવે છે, એમને નથી આવતું પાણી. એ પાણી કેનાલમાં અમારે જેટલી જમીન છે આ ગામની 2200-2300 વીઘા, તો એના પૈસા ભરવા પડે. પ્રતિ હેક્ટરે 2000 રૂપિયા સાહેબને ખબર છે. આ સાલનું કિસાનનો એ તો 2000 રૂપિયા પ્રતિ હેક્ટરે પૈસા ભરવા પડે આપણે, અને 5 પાણી આપણે દે તો એનો એ પિયાઓ ભરવો પડે. અને અમારી ગૌરવથી કહું કે અમારા ગામની આ પિયત મંડળી છે, એમાં 1 વીઘો પણ કોઈ ચોરી કરે નહીં. સમજો, ચોરી કરવાનું નામ નહીં. એમ પૂરા ઘરની મીટરમાં કે એ તો નામ નથી જ, પણ આમાં પણ ખેતરમાં 10 વીઘાનું ટોળું કે 8 વીઘાનું છે, એ વાત જ નથી. અમે નોટ ટુ ક્વેશ્ચન બનવાય, તમારી જેટલી જમીન છે એના 70% તમારે પૈસા ભરવાના. તમારે 1 બોર હોય, 2 બોર હોય, 3 બોર હોય, તમે ખેતર વાયુ હોય કે ન વાયુ હોય, તમારે 70% પૈસા ભરવાના. વિચાર તો કરો તમે. કોઈ એમ ના કહી શકે, ગામનો સરપંચ એમ ના કહે કે તમે અમે વાયુ નથી પૈસા એના માંગો, પૈસા ભરવાના. નોટ ટુ ક્વેશ્ચન આવી યોજના ચલાવી હોય તો આ કરવું પડે. અને એ અમે કર્યું છે. અને ગૌરવ છે. આ ઈપીઓ આવે, આપણે જે ભરાઈ જાય, આપણા યોગેશભાઈ હતા ને ત્યાં એ ઓફિસમાં ભરાઈ જાય, એ ચોપડો ખોલે, તમારે 8 રનનો ઉતારો લઈ આવો એટલે એની ચોપડામાં જ આપણો હોય જાય. તમારી આટલી જમીન છે, તમે આટલી કૂકની દાણે વાવો છો, તમે આટલી કૂકની ઉધડ વાવો છો, બધું એમાં હોય. એટલે તમારે એના 70% આટલા પૈસા થાય. અને 30% તમારો જે 1 હોય, 2 બોર હોય, તો એ તમારે તમે જમીન વાવી હોય કે ના વાવી હોય, એ તમને રિલીફ, એ તમને સબસિડી છે 30%. તમે સમજ્યા? કોઈ પ્રશ્નો તો મને કહેજો. એટલે આવું અહીંયા ચાલે છે. આવા ઘણા નિયમો છે અહીંયા. આ કઈ મંડળી એમને ચાલતી નથી. આ કાગળ ઉપર જે નિયમો બનાવે છે એ બધું બધા રાખવા પડે અને એ થાય છે. અને એકદમ સુચારુ રૂપથી ચાલે છે. અને આ મંડળી આવ્યા પછી ગામમાં ઐક્ય ભાવ વધી ગયો, એકતા વધી ગઈ. અમે આ ગામમાં ટેટી તરબૂચનું હબ કહેવાય. હવે આ દિવાળી પછી આપણે ટેટી વાવશું, તરબૂચ વાવશું, તો અહીંયાથી કપાસમાંથી અમારે 20-25 મણ કપા થાય, 30 મણ કપા થાય, તો એ કપા લઈ લીધો પછી એમાં ટેટી વાવવાનું. તો ટેટી જેવો ખેડૂત, અમારા જો સામાન્ય ખેડૂતો 2 લાખ રૂપિયાની 3 મહિનામાં ટેટી થાય, 3 મહિનામાં 2 લાખ રૂપિયાની થાય, 2 લાખની થાય. અને આ વસંતભાઈ જેવો તો 2.5-3 લાખ રૂપિયાની, દીપકભાઈ જેવો તો 2.5 લાખ રૂપિયાની ટેટી પકડે વીઘે. તો આપણો ગોળ સર થઈ જાય. એ 10-20 વીઘામાં ટેટી કરે તો કેટલા રૂપિયા થાય? આગળ કમાણો હોય જુદું. એમ આ બધું આમ સરવાળો કરો તો આપણે મગજમાં આપણે
ખેડૂત છીએ તો ખેડૂતનું ચિત્ર આપણે એવું દોરીએ. કોઈ ચિત્રકારને કે ચિત્ર દોરે તો આ ભાંગો વળી ગયો હોય, કમર ભાગી ગઈ હોય, દાઢી વધી ગઈ હોય, લુગડાનું ઠેકાણું ના હોય, જથર પથર હોય, એવો ખેડૂત. અરે ખેડૂત એટલે રિસ્પેક્ટ. અમેરિકામાં તમે જાઓ અને ખેડૂત કોક આવે તો બધા ઊભા થાય અને રિસ્પેક્ટ માન આપે. તો આપણે જગતનો તાજ છીએ, પણ લુગડા ઉતરી ગયા આપણા. ક્યાંક આપણી અનાવડતના લીધે, ક્યાંક સરકારની પોલિસીના લીધે આપણે લુગડા ઉતરી ગયા વાંધો નહીં, પણ જગતનો તાજ. ગીતામાં ભગવાને ક્ષેત્રજ્ઞ 13મા અધ્યાયમાં વાત કરી. બાકીને ખબર હશે 13મા અધ્યાયમાં વાત કરી, ક્ષેત્રજ્ઞ ચાપીમાં વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. આ ક્ષેત્રરૂપી જે ખેતર છે એમાં હું તને કહું ને એ ગુણ તું વાવેતર કર. એટલે ખેતીને પ્રાધાન્ય આપ્યું છે કૃષ્ણ ભગવાને ગીતામાં. એના વાહકો એટલે આપણે ગૌરવ લેવું તો આપણે ગૌરવ આપણે લેશું ને તો આપણામાં અસ્મિતા આવશે, આપણામાં તેજસ્વીતા આવશે. આપણે કોઈની ધૂપ નહીં પૂછીએ, કોઈની દાઢીમાં હાથ નહીં કાઢીએ. આ અસ્મિતા આપણે જો ગીતાનું પરિમાણ કરશું ને તો મને આજે આનંદ થયો કે બાપજી તમારી જોડે આવ્યા છે અને બાપજીને પણ અંદરથી હશે કે આ ગામનો વિકાસ થાય, આમ ભેગાડીને કામ થાય. સહવિનિયમ કરવા વાળા આપણે બોલીએ છીએ તો બધા ભેગા થઈને આપી શકીએ એકજૂટ થઈને ભાવ. તો આ ગામમાં થાય છે, ખેતી થાય છે, તરબૂચ થાય છે, બટાકા અહીંયા હમણાં વવાશે, દિવાળી પર બટાકા વવાશે અને બટાકા ઘણા વવાય. તો એ બટાકા પહેલો જે આપણે એગ્રીમેન્ટ કરે, બધા ભેગા ખેડૂતો રહી અને એગ્રીમેન્ટ કરે કે ગઈ સાલ 270 રૂપિયામાં પ્રતિ 20 કિલોનો ભાવ બટાકા પાકે નહીં. બટાકાનું બિયારણ વેપારી દે, એના પૈસા નહીં, હિસાબ થાય કપાય અને એ ખેડૂત બટાકા પાકે. એટલે આપણે આયોજન કરીને આપણે ખબર પડે કે પ્રોડક્શન આપણે વધારે લેવું છે તો એના માટે આપણે ટ્રીટમેન્ટ કરવાની, બીજી ટ્રીટમેન્ટ નહીં કરવાની. એ ટપકને આધારિત છે. આ ગામમાં 125% ટપક છે. તમે સમજી લો, તમને કહું એટલે ટપક વિના ખેતી કરાય નહીં. તમને આ દીપકે પૂછો કેટલા વીઘા જમીનમાં છે, શું તમારે 80 વીઘામાં એના ઘરે પાવડો નથી, પેલું નાખવું મળવા આપણે હું કહું છું તમે તો એ રીતનું ચાલે છે અમારે અને ખૂબ સરસ ચાલે છે. એટલે ટપક બીજા કમ્પલસરી. અને આપણે કહીએ કે મેના વાત કરી કે કરી છે વચનમ તો તમે અહીંયાથી લઈ આવ્યા, તમે આપણા અથડાતા ફૂટાતા હવામાં કાલ મેં ફોન કર્યો તો કે અમે નીકળ્યા છીએ હવે તો અહીંયા તમે ગયા, અહીંયા અક્ષરધામ ગયા, રાત્રે ત્યાં શું થાશો, આ છો, કેટલી તકલીફ હશે, ઘરેથી દરવાઈનો ફોન હશે, કેટલે પહોંચ્યા ને શું થયું ને ફલાણો ભાગ્યું આવે છે તેને હું બતાવું ને દવા કીસ આપું ને આ કરું ને. એ બધાની વચમાં સમય કાઢીને આવ્યા છો તો સાહેબ મારા વધાવી લેજો. તમે આ તમારા નિમિત્ત બન્યા છે રમેશભાઈ, એને વધાવી લેજો અને મંડળી બનાવજો જ. અને મંડળી માટે બનાવશો એવા અપેક્ષા અને હાથ ઊંચા કરજો. બોલો દ્વારકા. એટલે હું એવું માનું કે સંકલ્પ કરીને હું તેલ બાળું ને એ પ્રમાણે આ દૂધ દોણામાં જાય છે મને ખબર કેમ પડે. એટલે આવું બધું કરજો અને સંકલ્પ કરજો. મને ગૌરવ છે કે તમારા જેવા અહીંયાથી આવીને આવી 5 મંડળીઓ શક્તિઓના ગામમાં આવી મંડળીઓ ઊભી થઈ રહી છે. મને આમંત્રણ આપ્યું કે આવતી 12મી તારીખે લોકાર્પણ થાય છે. તમારા હાથે અમે કરશું. મને મેં તો ભગવાન આપે, હું નહીં, દ્વારકાધીશના આપે. હું તો એક માર્ગદર્શક નિમિત્ત છું. ત્યાં નતો ને એ લોકો આવ્યા હતા અને એના જે 40 લોકો આવ્યા જોઈ ગયા, કટિબદ્ધ થયા અને એમાં ગામના ખેડૂતોને સમજાયા અને એ ગામમાં 107 ખેડૂતો ભેગા થયા અને બાકીના રહી ગયા છે એને હમણાં આવે છે 8મી તારીખે. એ ક્યાંક બાકી રહી ગયા, એ અમારે જોવું પડે કેમ ના આવે લઈને આવે છે. સોલંકી રમેશભાઈ સોલંકી એ લોકો એટલે એકવાર આવી ગયા, જોઈ ગયા અને ફાઇનલ થઈ ગયું. એટલે ઓક્ટોબરમાં ઉદ્ઘાટન છે ને એ પહેલા હજી બાકી રહી ગયા પાછા જોવા. અને હવે તમે ફેરથી આવશો જ એ મને અપેક્ષા છે. અને એકલા નહીં આવો. મને એક ભાઈએ પૂછ્યું કે આ બધા વાંઢા છે, પૂછું થોડી જગ્યાએ વાંઢા ના હોય ને તો કે ભાઈઓને લાવજો ભેગા. અને ભાઈઓએ જે કામ કર્યું, અમારી આ મંડળી ઊભી કરી અમને, એમાં ભાઈઓનો સહકાર હતો. પહેલી વાત હું ધન્યવાદ દઉં કે બહેનોએ કીધું અને બહેનો અમે અહીંયા અહીંયાથી અમે નક્કી થયા. આ ગામના બધા મોટા ખેડૂતો, જમીન અમારા 700 ફૂટના બોર, 600 ફૂટના બોર, તો એમાં ક્ષારીય પાણી આવે. ક્ષારીય પાણી આવે એટલે સમજો ને ખારું પાણી લાગે જમીનને, જમીન ઉપર નકશા થઈ જાય. તો એ નકશા થાય તો જમીનના સમજો ને 40 મણ ઘઉં થયા હોય તો બીજે વાર 35 મણ થાય, ત્રીજે વાર 30 મણ થાય. એમ પ્રોડક્ટિવિટી ઘટતી ગઈ. અમે ઘઉં બાજરી વાવતા જ નથી. આ ગામમાં ટપક છે એના અનુસંધાને અને ઘઉં બાજરીમાં પૈસા મળે નહીં. એ ખેડૂતના રોટલા ખાય અને ઘરે આપણી તાવડી ચાલુ રહે, બાકી બીજું કઈ નડિયા બદલે નહીં. માફ કરજો કે ખોટું ના કરે. તમારે
આવી ટેકનોલોજી વાળી આથી ખેતી કરવી હશે તો ટપક ઇઝ અ મસ્ટ એમ, ટપક કરવી જ પડશે. તો અમે પણ એમ કરતા હતા. તો અમને બધા ભેગા થઈને નક્કી કર્યું કે આપણે તકલીફ તો અમારી કેનાલ જતી હતી ને, તો એ નેર જતી હતી, એમાં છૂટા પાણી વાળતા હતા તો જમીન હાફ બંધ થઈ ગઈ, ઘાસે ના ઉગે, ઘઉં તો ના ઉગે, ઘાસે ના ઉગે, એટલું ખરાબ થઈ ગયું. તમે કહેતા હતા ને પાણી નથી તમારે ત્યાં, એટલે આવું કર્યું, પાણી હતું એમાં જમીન માર નાખી, જમીનમાં જાન જ ના રહ્યો. તેમ આપણે જો જાગશું નહીં, ટપક નહીં કરીએ તો જમીન મરી જશે. અને પાછળની પેઢી કહે છે કે બાપો આ ધનો ઉતારો થઈ ગયા, પણ એ તો ખારો પાટ થઈ ગયા, કાંઈ ઉગતું નહીં. એટલે મારી વિનંતી છે તમને કે આ કરજો, ટપક કરજો. તમે એ બધા ભેગા થયા, નક્કી કર્યું કે આનું શું થાય. એ નેર તો ચાલતી હતી અમારી, આ નેરનું પાણી છે એ જો ડ્રીપમાં જવાની ડ્રીપ હતી, પણ આ નેરનું પાણી ડ્રીપમાં જાય નહીં, અને બોરનું પાણી ડ્રીપમાં જાય પણ પાણી ખારું, જમીન બગડે, પ્રોડક્ટિવિટી ઘટે. તો આનું શું થાય? તો કે આપણે આમ કરીએ તો થાય. આવા એન્જિનિયરોને પૂછ્યું તેમ કે તળાવમાં નાખો પાણી, અને તળાવમાંથી તમે ઉઠાવો ના કરો. તમે કેનાલવાળા સાહેબને મળ્યા, તો કેનાલે કીધું કે કેનાલની બાજુમાં અમે તમને નાનો 20 બાય 10 નો કૂવો કરી નાનકડો, એમાં પાણી નાખીએ અને એમાંથી તમારે લઈ જવાનું એમ. એમ આપણે છે ને એમ આપણે તો આમ એમ કરીએ, પણ પાણી ચાલુ થશે કાંઈ? તો કે ના, અમારી સિઝનમાં જ કેનાલ આવે અને તે 10 દિવસ ચાલુ રહે, 15 દી બંધ રહે, એવું આવે. હવે આમાં તો આવા પાકમાં હોય અને ટપક કરવી હોય તો એમાં તો દર ચોથે દિવસે ત્રીજે દિવસે પાણી આપવું પડે. તો કેમ થાય? તો બધા વિચાર્યું કે આપણે એક કામ કરીએ કે આ તળાવ છે એને ઊંડું ગાળીએ ને એમાં પાણી ભરીએ આપણે, અને ત્યાં એક કૂવો બનાવી ત્યાંથી આપણે લિફ્ટ કરીને તમે આપણે જોઈએ એવું કરીએ તો થાય. તો એ બધાને ગમ્યું, બધાને વિચાર ગમ્યો. થોડો ખર્ચો થશે એમ કરીને, પણ બધાએ પોતપોતાની પાઇપલાઇન પોતાના બોર પર લઈ ગયા, અને બોરથી બધાની પાઇપલાઇન હતી જ. અને આ કર્યું અમે. તો બધા ભેગા રહીને પાઇપલાઇનની ખરીદી અમે ભેગી કરી, એને ખોદવાની જેવી સગવડ પ્રમાણે ખોદ્યું બધાએ, અને આવું બધા ભેગા રહીને આ કામ કર્યું એકદમ. અને એમાં અમે સક્સેસ ગયા. અને કુદરતે ઉપનિષદ પણ કહે છે આપણે, ન ઋતે સ્વાંતસ્ય શક્યાય દેવાહા, પ્રયત્ન વગર દેવો પણ મદદ કરતા નથી. પ્રયત્ન કરવો પડે ને આપણે. હવે આપણે નહીં કરી તો કોણ કરશે? અને હમણાં નહીં કરી તો કેવી કરશું? એક ભાઈ કલેક્ટરની ઓફિસમાં કલેક્ટર કરી ગયા, અને એનો જોયો ને પીન બહાર બેઠો, એના અંદર તો એકદમ જવાય નહીં, એને લખી દીધું અમારે કલેક્ટરને સાહેબને મળું છે, એની સમાજનો જ હતો એમ. એટલે કલેક્ટરે આમ જોયું કે હા અમારા ગામના છે, અમારા બોલના છે આ કાકા, આગળ પડતા છે કાકા જેવા. હા, એટલે પછી એને એમ લખ્યું કે એની બીજી બધી મિટિંગ હોય ને કલેક્ટરની, એ કે હમણાં મને ટાઈમ નથી, ટાઈમ મળશે તમે મળી છે. ઓલો ગેધો પટાવાળો એ ચીઠી લઈને બહાર આવ્યો, એટલે કાકાએ વાંચી, ટાઈમ મળશે તે કાંઈ હું તમને મળીશ એમ. હમણાં મારી પાસે ટાઈમ નથી એમ લખી દીધું ને, એટલે એ કાકાને ખોટું લાગી ગયું કે હું તારા સમાજનો, તારા ગામનો હું ખેડૂત. તો એને કીધું એક બીજી ચીઠી જો ને, બધા પટાવડે ચીઠી દીધી. એ મેં લખ્યું કે હમણાં તું કામમાં છે, એ તો તારું કામ છે, તું કામમાંથી ઉતરી જઈશ, તારું કામે શું છે એમ. કાકાએ ચીઠી દીધી કલેક્ટરે વાંચી. એટલે કહેવાનો મતલબ આપણે હમણાં માનવ અવતાર મળ્યો છે, આપણે મનુષ્ય અવતાર મળ્યો છે, એમાં જો આ કામ નહીં કરીએ, ગામનો વિકાસનું, આપણા બાળકોના વિકાસનું, સમાજનું વિકાસનું આ કામ નહીં કરીએ તો કીધી કરશો? અને કીધી આપણે નહીં કરી તો હમણાં નહીં કરી તો ક્યારે કરશો એમ? આપણી પાસે સમય છે, આપણી પાસે આવા સંજોગો છે, તો એ સંજોગોને વધાવી લઈએ. અને આપણે દ્વારકાધીશને કહેશું કે અમે આના માટે કટિબદ્ધ. મને કાંઈ કમિશન મળતું નથી, પણ મને એમ થાય કે ડિવાઇન બ્રધરહુડ આપણે દેવી ભાવ તરીકે, અધર ઇઝ નોટ અધર, દાદાજી કહે ને અધર ઇઝ નોટ અધર બટ હી ઇઝ માય ડિવાઇન બ્રધર. એક દિવ્ય ભાઈચારાના લીધે આપણે ભાઈ થયા. મારે તમારે ત્યાં રોટલો ખાવા હું આવીશ, એમ નથી કરતો હું માતા. તો એના નાતે આપણા ગામનો વિકાસ, આપણા બાળકોનો વિકાસ, આપણા જમીનનો વિકાસ, અમે તમે વાંધો નથી ટાઈમ અમારે મને આ બાપા આવ્યા ને તો બહુ ગમ્યું, આ દાદા આવ્યા બધા મને ગમ્યું કે અમે આ ગામમાં આજે આજથી 7 વર્ષ પહેલા અમારા ગામના મહાવિત્રોજી છે ને, દાખલા તરીકે મહાવિત્રો બાપા અને મા હોય તો માળા ફેરતા હોય, ખાતે આમાં છોરા પાણી પીવું છે એમ કે તો છોરાને મોગીને આમ જોઈએ નહીં. આજે સમાજમાં આ આવ્યું છે, કળયુગ આવ્યો છે, તો એને પાણી ના આપે. એવા સમયમાં અમે અમારા માવતરને કીધું બાપા ને હિંમતનગર હાલશું આપણે, તો ગાવ હાલશું. મેં કીધું જાત્રા કરી આવી, જાત્રા હિંમતનગરમાં. એ હિંમતનગરમાં શું જોયું? મેં તો હાલો ખરા, ત્યાં પિક્ચર આવ્યું હતું, પિક્ચર ચાલ જીવી જઈએ, કોઈએ જોયું તો ખબર હતો. એમાં બધું હરિદ્વાર ને એનાથી આગળ ને બધા જે છે ને બદ્રી કેદાર ને એ બધું છે એમાં. તો એ પિક્ચર જોવા હારું કહીને બાપાને માને કીધું તમારે તૈયાર થઈ જવાનું, ગજવામાં હાથ તમારે નથી કરવાનું, જમવાની તમારી ચિંતા ના કરવાની, ઘઉંની વાત ના જોતા, હું તમને જમવાની પૂછશું ને. તો 350 ટિકિટો લીધી ને અમારે જવાની કીધું અમે બધાને તમારી ગાડી આ દિવસે તમારે જોઈશે.
તમારી ગાડી તમારા માટે નથી વાપરવાની. બધાને ઘરે ગાડી છે, મા બાપ માટે ગાડી નથી. આમ જોઈએ તો આ વૃદ્ધાવસ્થામાં તમે જુઓ, મા બાપ જે છે ને એ મા બાપ નથી જતા વૃદ્ધાવસ્થામાં, સાસુ ને સસરા જાય છે. વૃદ્ધાશ્રમ છે ને એમાં સાસુ ને સસરા જાય છે. મા બાપ ને નથી મૂકતો દીકરો, પણ બહુ છે ને એ મા બાપ ને મૂકે, એના હાવ વાળાને મૂકે છે. આ કડવું સત્ય છે. કાઠિયાવાડમાં કદાચ નથી, પણ અહીંયા શક્ય ચાલુ. પણ આપણે જાગશું નહીં તો આ થશે. તો અમે આ બધા યુવક મંડળમાં આ બધા વાતો કરી કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ આપણે બધું કરીએ છીએ, તો કેનારું એ ખાલી બોલવાનું છે. તો એ મા બાપને કીધું કે તમારે હાલવાનું છે, પિક્ચર જોવા જવું છે, જાત્રા પિક્ચરમાં કરવાની છે. એ બાપાને અમે 350 ટિકિટો લીધી છે મલ્ટીપ્લેક્સ સિનેમામાં, 350. અને એને કન્સેશનમાં મેં દીધી કે અમારું હેતુ આ છે, મા બાપની અમારી ભાવિત્ર પૂજન કરવું છે અમારે. તો એને બધાને લઈ ગયા, બધે સજોડે બેહાડ્યા, બાપાને માને ટોપિકમાં. અને પેલો પોપકોર્ન હોય ને મોટો 50 રૂપિયાનો, આગળ મોટી ગાણીઓ હોય, પણ આવડો 50 રૂપિયાની બેને ખવડાયા, સમોસા ખવડાયા અમારે બાપાને માને. એટલે અંદર પિક્ચર જોયું ને એમાં ખુશ થઈ ગયા. બારે આવીને પગે લાગે અમને કે દીકરા તે તમને જાત્રા કરાવી, જાત્રા. અમને આ હરિદ્વાર ને કોણ બતાવે, આગળ ગંગોત્રી ને જન્મોત્રી ને ઋષિકેશ ને આ બધું એમાં બધું બતાવ્યું. અને એ ધાર્મિક પિક્ચર હતું. અને પછી બાપાને અને માને અમે સારી હોટલમાં જમાડ્યા, પાછા લઈ આવ્યા. તો ભાવિત્ર પૂજન અમે આ ગામમાં કરીએ છીએ. અને અમારું અહીંયા દર દૂધ મંડળી અહીંયા સર ચાલે છે, જેમાં આપણે ચાલે તો દૂધ મંડળીની મિટિંગ હોય તો આજે પણ જેને 65 વર્ષ થઈ ગયા તો એને અમે એક સ્ટીક, એક શાલ, એક માળા, એક ગીતાની ચોપડી, એક આસન, પછી જે ગરમ હોય ને એક ટોપો હોય, અને ગરમ આપણી ઝેરીની કોથળી આવે, ઝેરી આપણા મા બાપને પગ દુખતા હોય ને તો એને શેર કરવાનું કહીને અમે એક કપડ વચ્ચે એક થેલી અમે આપીએ. આવું 700-800 રૂપિયાની એક કીટ અમે દરેક ભાવિત્રનું પૂજન કરીને, અને આખું ગામ ભેગું થયું, ગામને જમવાનું, આખા ગામને. તો એના છોકરા, વહુઓ, દીકરા, પૌત્ર બધા હોય તો એ જુએ અને એના મા બાપને એ પગે લાગે, જાહેરમાં પગે લાગે, એનું પૂજન થાય. ભૂલો ભલે બીજું બધું મા બાપને પૂછો નહીં, આ છે ને બધું આવે છે ને આપણે તો પુનિતની છે ભજન, તો એ બધું ખવાતું હોય એવું ભાવમય દ્રશ્ય થાય. આજે અમે લાઈવ રાખી છે, ચાલુ રાખી છે. તો આ લાગે પણ કે એટલે ભાવિત્ર પૂજન થવું ખપે આ ગામમાં. એના થકી આપણે છીએ, આ જે ઉજળા છીએ તો એના થકી છીએ. તો આવું બધું અમે ટકાવી રાખ્યું છે. તો ભોગવતનો પવન તો આપણા રવડાથી આવ્યો છે, એટલે આમાંથી આપણે બચી જઈએ એ છે. તો અહીંયા આપણે આવ્યા પછી આ ટપક કરશું, આપણે ટપકથી આપણે સારા ફાયદા છે, સારું આ બધું કરશું. અમે આજે બધું કર્યું આમાં, એમાં અમારે કહેવાય ને આ જીજીઆરસીની સ્થાપના નથી, એના પહેલાંથી આ જીજીઆરસી છે. તો મંડળીની સ્થાપના કરજો. મંડળી માટે બહુ લાંબો ટાઈમ નથી લીધો, પણ ભાઈ આ તમને જોડે રહીને મંડળી રજીસ્ટર કરાવી દેશે. અને એ રજીસ્ટર કર્યા પછી સરકારની આજે જે 5 લાખ કે 10 લાખ રૂપિયા સબસિડી રીતે તમારા ગામને પણ મળવા પાત્ર થશે. તો આજે હમણાં આ થાય છે ને એમાં બધા લોકો એ કરે છે. અને બહુ આજે અમારા શેરનો ભાવ અમે 60,000 રૂપિયાનું એક કનેક્શન દીધું હતું ને, એ આજે 2.5 લાખ રૂપિયા બોલાય. તમે સમજ્યા? વિચાર કરો, 2.5 લાખ રૂપિયામાં વેચવા નથી, કોઈને વેચ્યું નથી, પણ ભાવ આ છે. વિચાર કરો, એટલે કરેલું ફોગટ જતું નથી. એ આ તો અમે આમ કરીએ છીએ. બીજા કઈ પ્રશ્નો તો મને પ્રશ્નો કરો તો આગળ લેતું જાઉં. પ્રશ્નો હોય તો કરજો. આપણે આ મંડળી કરવાની જ છે. ખાસ મંડળીની રચના કેમ કરવાની, એમાં દશરથભાઈની જે ટીમ છે આપણે એસપીસીની સાહેબ તમારે દશરથભાઈનો ભાઈ છે કે એ લોકો મંડળી માટે થોડી દશરથભાઈ એક પ્રશ્ન એ હતો સાહેબ આરડી ગામ છે એની પીએફ નંબર બનાવવા માટે ગામમાંથી કેવા તમે તમારા ગામમાં બનાવ્યું તો કેવા લોકોના વિચાર જે આ મંડળી છે એને આમ તો કેવું છે, અમારી જે બહેનો છે આ મંડળીની અમે સ્થાપના કરી, સ્ટેજ 5 મિનિટ વધારે લઉં તમને. અમારી વાતો તો આમાં તો 2 કલાક જાય, પણ આપણે શું સુગંધ આવતી હશે, પેટમાં ભૂખ લાગી હોય. હવે અમારી જે બહેનો છે અહીંયા અમે અહીંયા ભેગા થયા, બધા બધી વાતી હતી. અમે બધા મંડળીમાં ચાલતી હતી, પણ આવું તળાવમાં નાખવું એ અમને ખબર નથી. તો કે તો આવું ખબર પડી અમને, તો કે કેમ થાય? તો બધી ગામના આખું ગામની મીટિંગ આ જ હોલમાં ભેગી કરી અમે, કે બધા કે શું હેતુથી ભેગા થવું છે? બહેનો ભેગી. તમે જુઓ, બહેનો હોય ને તો ભાઈ કોઈ વિરોધ ના કરે, આમ ફૂંફાડો મારે જ નહીં, કારણ કે લગ્ન બહેનોના હાથમાં જ હોય. તમારી ગાડી બધાની વાતો છે આપણે. તો એ બહેનોને કીધું કે શુક્રા ભેગું થવું છે, બસ દાળવડા ખાવા છે અમારે, દાળવડા લઈ આવ્યા.
બધા ભરપેટ ખાય એટલા દાળવાળા ભેગા ખાધા આપણે આ બધું કર્યું કે શું કરવું છે તો કે સરદાર સરોવર જોયું છે કોઈએ તમારા માટે જોયું છે સરદાર સરોવર કેટલાય જોયું છે સરદાર ડેમ આપણે સરદાર સરોવર પ્રતિમા છે ને આપણે સરદાર સાહેબની એ નથી જોયું એ તમારે આવે છે નથી આવતું ખેતરમાં નહીં એ હવે ખેતરમાં આવશે હવે અમારી પ્લાન્ટ થઈ ગયો છે પોઈન્ટ આપી દીધો છે સરદાર સાહેબ કરમસદના એક નાનકડા ગામડામાંથી પટેલનો દીકરો એ ગયો આગળ અને ખેડૂતના વિકાસમાં આ ધરતી ઉપર જો છાતી કાઢવાનો જો કોઈને અધિકાર હોય ને તો માત્ર ને માત્ર ખેડૂત છે એ કહેવા વાળો સરદાર પટેલ અને એને 562 રજોડાને એક કરી અને અખંડ ભારતનો શિલ્પી બન્યો આખા ભારતને અખંડ તમે જો 2-3 રહી ગયા જમ્મુ કાશ્મીરના જવાહરલાલ નહેરુના લીધે એ જે રહેતા આ નિઝામ માનતો નતો આપણે હૈદરાબાદનો આ જુનાગઢનો એને સામ નામ દંડ લઈને આપણે ઇતિહાસ ખબર છે એ જ્યારે ગુજરી ગયા એ પીએમ ને લાયક હતા પણ અંદર રાજકારણના લીધે એ ન બની ગયા અને ગૃહમંત્રી બન્યા અને ગૃહમંત્રી હોવા છતાં એ જ્યારે ગુજરી ગયા ને ત્યારે 249 રૂપિયા એના ખાતામાંથી નીકળ્યા ખાલી 249 રૂપિયા વિચાર તો કરો આવા લોકસેવક હોય એના આ 3000 ની પ્રતિમા હોય એની બને અત્યારના જમાનામાં રૂપિયા ખાવાળા હોય એની બને એ તો ખાઈ બેઠા છે એટલે અમારી બધી બહેનોને કીધું આપણે એ જોયું છે તો કે નથી જોયું તમે લઈ આવો તો હાલી તો હાલો હાલો જોવાય અમારે અંદર હેતુ પણ અંદરથી ભૂખ જગાડવી પડે ને તો એ જોવા ગયા ઉમંગ અને આ વાત મેં તમને કરી ને એ વાત ઉમંગ કરી ઓકે તો આપણે શું થાય કે આપણા છોકરાઓ 50-50 વીઘા જમીન વાળાને એની ક્યાંક હિંમતનગર 15-20 લાખ રૂપિયા લઈને દુકાન કરીએ કે કામ કરે તો એ દુકાનમાં કોઈ ગ્રાહકી તો આવે નહીં અને પૈસા હોય એમાં ઓછા થાય તો એના સારું કરીને કે આપણે આવું કર્યું તો આપણે ખેતી સારી કરી તો કે આપણું પાણી નડે છે તો કે પાણી આગે સારું થઈ જાય તો પાણી તો કે કરી તો કે એના રૂપિયા આપણે આવું કરવું પડે તો કે એમાં શું થાય તો પૈસા તો છે નહીં તો પૈસા રૂપિયા આપણે તો અમારું મહિલા મંડળ છે સદર છે બહેનોનું મંડળ છે ને આખા રજીસ્ટર મંડળ છે તો એ લાખ રૂપિયા એને દીધા યુવક મંડળે દીધા સરપંચે પંચાયતે દીધા અમને આ સેવા મંડળીએ પૈસા દીધા એમ કરીને અમારે 7-8 લાખ રૂપિયાનું ભંડોળ થઈ ગયું કામની શરૂઆત થઈ ગઈ પૈસા તોય ખૂટવા મળ્યા ત્યારે આવા દીપકભાઈ જેવા હું તેને ભામાસા ખબર છે ને રાણા પ્રતાપ વખતે ટેકો કર્યો એને ટેકો કર્યો અમને વગર વ્યાજે અને આ રીતે આનો હું સાક્ષી છું નહીં આ વિચાર આવ્યો કે ઊભું થયું ને હમણાં સુધી હવે ભગવાનજી કરે એ પણ કહેવાનો મતલબ આ ઊભ્યો ને આ કામની શરૂઆત કરી અને ભગવાન અમને યશ અપાયો અને ભારતના નકશામાં આપણે આપેલા છે એટલે આ ગામ ઉપર ડોક્યુમેન્ટરી ફિલ્મ બને છે દિલ્હીની આ ગામ ઉપર એના માટે તાલીમ પડશે પિક્ચર બને છે આ ગામ આપણે કઈ અમે કઈ કોઈને કીધું નથી પણ આ યોજના હેઠળ મોદી સાહેબે બોલાયા હતા અને અમારા ગામના લલિતભાઈ ગયા હતા દીપકભાઈ ગયા વર્ષે ગયા હતા તો 26મી જાન્યુઆરી ને તો એ વખતે ત્યાં ગયા હતા મોદી સાહેબે જન ભવનમાં આગલી વખતે ગયા હતા ને એને બોલાયા કે તમારી જેવી યોજના છે એ આખા ભારતમાં આપણે લાગુ કરવી છે શું કરશો તમે સહયોગ શું દેશો કીધું અમે સહયોગ દેવાના તો તમે બેઠા છો પણ અમે એની ગાઈડલાઈન કરશું અને એને પ્રેરાય એવી વાતો કરશું અમારી ખાલી વાતો મૂળિયાવાળી વાતો છે અમે જે અમારું જે એક્સપિરિયન્સ છે એ અમે રજૂ કરશું અને એ મોદી સાહેબે આખા ભારતમાં આ યોજના લાગુ કરવા માટે એટલે કેન્દ્ર સરકાર આપણી નોંધ લેતી હોય તો અમે કંઈ અહીંયા સબસિડી કાંઈ દેતા નથી એટલે આ ગામની ઘણી વાતો છે આ ગામમાં અહીંયા અમારો આ જે આંટો છે અમારે અહીંયા કને મોટો કહેવાય ને 3000 વીઘાનો આંટો છે જમીનનો એને ફરતે ફેન્સિંગ વાડ છે આખા ગામની વાડ છે આખા ગામની એક વાડ એમ અને હૈયારી વાડ અને બધાની અહીંયાથી 200 ફૂટ દૂર જેનું ખેતર હોય ને એના પૈસા અહીંયાથી 3 કિલોમીટર દૂર એ વાડમાં એના પૈસા લાગ્યા વીઘા દીઠ અમે એમાં નો ટુ ક્વેશ્ચન કોઈનો વિરોધ નહીં કાંઈ વાંધો નહીં કોઈ વચલો નહીં અને બધા પૈસા આપ્યા એની ભરાઈ ગઈ બધું થઈ એવું આ ગામમાં છે અમને અમારા બાપાએ સંસ્કાર આપ્યા હતા આજથી 70 વર્ષ પહેલા અમારા ગામની સુખાકારી રહે એના હારું કરીને બાપાએ ગામમાં ગટર યોજના સરકારની કોઈ સબસિડી લીધા વગર સહાય લીધા વગર ગટર નાખી દીધી છે એ 2 કિલોમીટર દૂર આજે ચાલે છે અવિરતપણે ચાલે છે 70 વર્ષથી તમે આખા ગામમાં આટો મારી આવો આખા ગામમાં તમને ક્યાંય પાણી આમ વહેતું દેખાશે નહીં ક્યાંય ભરેલું નહીં દેખાય આખા ગામ ક્યાંય ઢોળાયેલું હોય
ઢોરાનો પેશાબ હોય, બાથરૂમ હોય. આમ તો તમે જુઓ અમારા મિત્ર સરપંચ જેવા હોય ને બીજા ગામમાં હોય તો એ સરપંચનું પાણી જેવડું ખરાબનું હોય. એ જાણે ત્રણ લઈને ના બેઠા હોય કે ગામમાં પગ ધોયા વગર કોઈ આવું નહીં આવે. માફ કરજો, માફ કરજો. એને હવે એડામાં લીલસ છે. બચડ ના થાય, કોઈ માગું ના પડે. એ ગામની કિંમત નથી આપણે. આ ગામમાં આટો વધી આવતો ક્યાંય તમને ખુલ્લું પાણી નહીં મળે, ક્યાંય ગટર ખાસ સોસ કાઢવાની ક્યાંય નહીં, કશું જ નહીં. આ ગટરમાંથી પાણી જાય છે અહીંયાથી 3 કિલોમીટર દૂર એ જાય છે. ત્યાં આગળ ચેક ડેમ છે ને આ અનુક્ષેત્ર બાજુમાં છે, ત્યાં રિસાયકલિંગ કરીને એ મશીન મૂકીને પાણી ખેતરમાં પાછું. એટલે આ ગામમાં પાણી નથી એવું નથી, પણ અહીંયા પરિણામલક્ષી વિચારધારા છે. એટલે આવું આ ગામમાં ચાલે છે અને ખૂબ સરસ છે. આ ગામમાં 92 વર્ષના ઇતિહાસમાં ચૂંટણી નથી થઈ. 92 વર્ષ ચૂંટણી નથી. અરે પેલા આપણે સરપંચને બોલાવો નહીં જાવ તો હમણાં લાઈવ સરપંચને બોલાવો, ફોન કરો એને અભિવાદન કરીએ. આ બધા જુએ તો ખબર પડે. સરપંચ તો મોટી મૂછું હોય સૌરાષ્ટ્રમાં, અહીંયા આપણે કરી કાં તો મૂછું કરી કાં તો કટાઈ નાખે. અમારે વિહા બાબા એવા તો કઈ કરતા જ નહીં. કાંઈ કરે નહીં તો કાઢવી જ પડે ને. આપણા વિકાસમાં કાંઈ ના કરે તો પાછી કહેજો મને. એટલે ખૂબ રહેવાની મજા આવે છે. અમારા બાપ દાદાઓ અહીંયા 4-5 ડોહાઓ કચ્છમાંથી આવ્યા. અમારું વતન આ નથી. આથી 92-93 વર્ષ પહેલા કચ્છમાંથી ચાલતા આવ્યા અને બપોરે ખાધું તો આજે જમવાનું નહીં, કારણ કે ચાલતા આવ્યા ટિકિટના પૈસા ના ખાતો, ખાવાનું શું હોય? કોથળામાં 4 વાસણ અને બાપરમાં હેડી આવ્યા હતા. અહીંયા દરબાર હતા અમારા મોટા રાજઘરાના, તો એના કારણેથી આ જંગલ લીધું કે એની જોડે મજૂરી કરી, 5-6 મહિના મજૂરી કરીને એની જોડે આત્મીયતા સાધી અને એને એમ થયું કે આ કોમ જેવી તેવી નથી, મહેનતું કોમ છે. તો એને કીધું કે અમને આવું બાપુ સાહેબ જમીન જોઈએ છે, તો આપણું જંગલ છે ને તો 16 રૂપિયા વીઘો જમીન લીધી. આવો સરપંચ આયા અમારા સાની અમારા સરપંચ છે અને એટલા એક્ટિવ છે. આ છોકરો કોકના ઘરે વરસાદ પડ્યો હોય, વરસાદ પડ્યો ને થાંભલા ઉપર પેલો ખાર આવી ગયો ને ઘરમાં લાઈટ ના આવે ને તો સાંજે 8 વાગે થાંભલા ઉપર ચડે. પોતે સરપંચ છે એટલે એક્ટિવ. કહેવાનો મતલબ કે અમારે એને તમે કેમ છો કે એના માનનો ભૂખ્યો નથી, અમારો દીકરો છે એટલે એને તું જ કહેવાય. આ ગામનો દીકરો એટલે તું એમ એ એક્સેપ્ટ કરે છે. કહેવાનો મતલબ એટલી મોટાઈ છે. અને આ હા નાની ઉંમરનો અને અડધા કલાકમાં નક્કી આ અમારો સરપંચ. એ 12 મહિને 10-15 હજાર રૂપિયા ઘરના અમે ગાળતો છે, બાકી ખાવાની વાત નથી. એટલે આવું છે, સરસ ચાલે છે અહીંયા. અને અમે જો બટોગે તો કટોગે, આપણું શું આપણે ભેગા રહેશું તો કાંઈક રડશું એમ. તો આવું ભેગું થઈને આ મનુષ્ય અવતારમાં અમને એક તક મળી છે. તો એ તક મળી છે તો નિમિત્ત બનવા આપણે ઊભા થવું ગમે. નથી આવતું ભાવગીતમાં પૂંગ્યો વાગ્યો મેદાને સુરા જાગો રે, હે ને? તો એ રીતનું છે. આપણે તો આ રીતે આધ્યાત્મિક વિકાસ કરીએ, આર્થિક વિકાસ કરીએ અને ગામનો વિકાસ કરીએ. એટલે એ બાપા અહીંયા રહ્યા અને અમારે અહીંયા કહેવાનું ભૂલી ગયો. એ બાપા અહીંયા રહ્યા ને એ 14 રૂપિયા વીઘો 16 રૂપિયા વીઘો જમીન લીધી. એ 1000 વીઘા જમીન લીધી ને હાથે વરે પૂરી કરી. હાથે વર બધા ભેગી ખેતી કરી 1000 વીઘા સાલ પર. પછી બીજું 1000 વીઘા લીધું એ બધા ભેગા. પછી ત્રીજું 1000 વીઘા લીધું, બીજા બધા બોલાવી લીધા. એટલે બધા આ પારિવારિક ગરીબાઈ શું છે ને એ ખબર છે. આ બધા એ લોહીમાં છે. બહુ બુરી ચીજ છે ગરીબાઈ છે ને. બુભુક્ષિતઃ કિમ ન કરોતિ પાપમ. ભૂખ્યો માણસ કેવું પાપ ના કરે આપણે ઉપનિષદ કહે. એટલે એ અનુસંધાને આ બધા ગળદૂતીમાંથી આ બધા વિચારો આવ્યા છે અને ભગવાનને અમે મા ઉમિયાને દ્વારકાધીશને અમે પ્રાર્થીએ કે અમારી નજર કોઈને લાગે નહીં. એટલે આજ સુધી તો અમે ટકાવી રાખ્યું છે. મતલબ એ છે કે સરપંચ છે એ પોતાની જવાબદારી સમજે કે મારા ઘરના ના કપડા કામ આવે પણ મારા ગામનું કામ અટકવું તો મંડળીનો દરેક સભ્ય જે બને ને એ સરપંચના સિદ્ધાંત પ્રમાણે જો કામ કરે કે મારા ગામની મંડળી અમારા બીજા ભાઈ આશુભાઈ છે.
અમારું યુવક મંડળ ચાલે છે અહીંયા, એકદમ જોરદાર યુવક મંડળ. સવારે 12 મહિનામાં મહિને આખું ગામ ભેગું જમતું હશે. હમણાં અમારું યુવક મંડળ હમણાં કાનુડો રમે તમારે કાઠિયાવાડ, તો કાનુડો આખું ગામ 4 ટાણા ખાધું 2 દિવસ. એ બધા આવા જવાની આપણે બાપા તો શું લાડુ આયા ચાકા ચાક મજા આવી જાય ને ચૂરમાના. મેં તમને કહું 2 દિવસ શું આ તો 12 મહિના કરતો અમને કે ના છે બાપા. હા આજ છૂટી વધે બધું. યુવક મંડળ અમારે હસુભાઈ એના પ્રમુખ છે. એટલે આવું બધું અમારે અહીંયા કને એવું નહીં કે ઉંમર શું છે એવું કઈ નહીં, એમાં ક્વોલિટીઝ છે, ગુણ છે, તો એ આપણું પ્રમુખ. અમે બધા બાપા થઈ ગયા, તો અમારે ખાલી એને આશીર્વાદ આપવાના, એનો પીઠ જોડાવવાની, એની એપ્રિસિએશન કરવાનું, એ અમારું. એટલે આપણે આખા ગામે મતલબ મંડળીની રચના કરવામાં આપણે આખા ગામે સંશોધન શું કરવાનું કે એવી કઈ વ્યક્તિ છે ગામમાં કે જેમાં આપણે આ ગામમાં આપણે 11 સભ્યોને બનાવવાના છે, તો આપણે આખું ગામ પસંદ કરીને બધા ભેગા થઈને નક્કી કરવાનું. અને આપણો ઈગો આમાં ઉગાડી નાખો. ઉગાડી નાખવાનું તો આપણો પ્રોજેક્ટ આપણે આ ગામમાં જન્મ્યા છે એ જ આપણું અહોભાગ્ય. બાકી હું આ 70 વીઘાનો માલિક ના ફલાણો દીકરો ની બધું હોગા એ અહીંયા થાય છે. સમય જતો રહેશે. એટલે આવા આપણે સભ્ય જે મંડળીની રચના કરવામાં ખાસ સભ્ય અને પ્રમુખ ને વાઇસ પ્રમુખ કઈ રીતના આપણે કરવા આખું ગામ ભેગું કરી મીટિંગ કરી પછી નક્કી કરીએ અને સર્ચ કરીને આપણે કરીએ, જેથી મંડળી જે કામ કરે એ જે સરપંચ કામ કરે, હસમુખભાઈ કામ કરે, એ ઈશ્વરપૂર્ણનું કામ કહેવાય કે ભાઈ મારો ગામનો વિકાસ થાય, ગામના બાળકો આવનાર પેઢી છે આપણે બધા ધોળા વાળ થઈ ગયા, આવનાર પેઢી છે યુવાનો છે એ બધા ધોળા થઈ ગયા, પણ જે બાળક જન્મે છે, જે બાળકો નાના છે એની લીલોતરી જોવી છે તો શું કરવું પડે? તો આવા યુવાનો સશક્ત ઉભા થાય અને ગામની મંડળી એટલી મજબૂત કરે. આપણે ખારડી ગામે આપણા ગામ આલો નવાનગર ગામે ખારડીને યાદ કરવું જોઈએ કે અમારે તો ભાઈ ખારડી ગામેથી બોધપાઠ લઈને ગયો તો ખરેખર અમારે ખારડી ગામને પર સરપંચ મળવા જવું એવું આપણે કંઈક કરીને સંકલ્પ લઈને ઊભું થવાનું. આજનો આપણો મુખ્ય હેતુ છે માત્ર મંડળી સમજવાની છે કે મંડળી કેવી રીતે કામ કરે, મંડળીમાં કેવા સભ્યો હોય અને એના કઈ રીતનું કામ કરે, એના પોતાની ફરજ હું તો કે મારું કામ છે જેમ દેશ માટે સૈનિકો ઊભા છે તો મારા કામ માટે હું એક સૈનિક. તો દરેક આપણા ગામના ટોટલ જે વસ્તી છે કે આપણે માની લો કે 150 ખેડૂત જોડે આપણે બધા સભ્યો છે, પણ આપણે શું કરવું કે ચોકડી એક કામ તો હોવું પડશે ને, બધે 150 કામ નહીં કરીએ. એટલે આપણે એવી એક મંડળીની રચના કરવા માટે મંડળીની આપણને એટલી ડિટેલમાં દાદાએ વાત કરી કે મંડળીની કામગીરી હું તો કે કોકે 5 લાખ રૂપિયા કોકે ઘરેથી 1000 રૂપિયા ઓલું કર્યું, એને સ્વખર્ચે કરવાનું હતું ને એટલા માટે છે ને. આપણે તો મારી કરવાનું નથી, તમારી આપણી કરવાનું નથી, આપણે માત્ર ડ્રીપ ઇરિગેશનનું જે કોટેશન આવે એ જ આપણે ભરવાનું છે. એમાંય આપણો પ્રયત્ન એવો રહે કે સીએસપીસી એનજીઓ છે એવી રીતનું અમારી ઇરિગેશન આપણી જે સપ્લાયર કંપનીઓ છે એની સાથે વાટાઘાટ કરીને એમાંય આપણે થોડું ઘણું 70% આપણી સબસિડી છે, પ્લસ એમાં જે કંઈ વધારાનું થાય એ આપણે પ્રયત્ન કરશું. સબસિડી કે લક્ષ્મી આવી છે ચાંદલો કરવા, એમાંય એક પૈસો મળ્યો નથી અને આ કર્યું છે અને પ્લસ ટપક ને પાછો ઘણો બાપુ હમણાં કેન્દ્ર સરકારે સરપંચ સાહેબ સ્લેબ ઘટાડી નાખ્યા જીએસટી ના, એટલે આપણે ટપકમાં 12% નો જીએસટી લાગતો એ સીધો 5% આવી ગયો. વાહ વાહ 8% વિગે તમે ગણો ને તો 1200 થી 1500 રૂપિયા ડાઉન થઈ ગયા ખર્ચના. એટલે આપણે ખાલી રોકાણ ક્યાં કરવાનું છે તો કે માત્ર ડ્રીપમાં, પણ સંચાલન અમારામાં જે નિયમ એવો છે આ પિન્સ પ્રોજેક્ટમાં કે 3 વર્ષ સુધી દેખરેખમાં રહે ઇરિગેશન અને જીજીઆરસી સાથે સીએસપીસી આ ત્રણેયના દેખરેખમાં આપી મંડળી કામ કરશે કે મંડળીના નીતિ નિયમ પ્રમાણે કામ હાલે છે. અમુક બીજી વસ્તુ કંઈ ઘટીકારક મંડળીમાં કંઈ કામ નથી કરતી, ઓલું નથી કરતી, હાવ મંડળી ફાળસામાં ગઈ અને પ્રોજેક્ટ બંધ થઈ જાય તો એવો નિયમ છે કે મંડળી પણ આની જવાબદાર છે. આ પ્રોજેક્ટ આપણે લીધો છે તો અમારી જવાબદારી છે, એટલે ખાલી કેન્ડિડેટ બનવાનું કરીને નથી, એટલે આપણે રિસ્પોન્સિબલ વ્યક્તિ છે. અને એ વસ્તુ પ્લસ પ્રોજેક્ટ શરૂ થઈ ગયા પછી જે નિયમ છે કે મેન્ટેનન્સ ટૂંકમાં પછી ટોટલી એકવાર પ્રોજેક્ટ બનાવી પાણી આવી ગયું ડેમમાંથી પાણી લઈને સીધું ખેડૂતના ખેતરમાં જવું એનું ભોગવું પડે છે માપી, અને ત્યાં સીધું હેડરનું આપણું જે પીવીસી આવે હેડ યુનિટની એ સીધીના જોઈન્ટ થઈ જાય. અને પ્રેશરાઇઝ સિસ્ટમ ઇરિગેશન નેટવર્ક સિસ્ટમ છે, પિન્સમાં પણ નામ એવું થાય પ્રેશરાઇઝ ઇરિગેશન નેટવર્ક સિસ્ટમ. એટલે દબાણથી જ પાણી આવી છે એટલે તમારે વાડીએ મોટર નહીં મૂકવી પડે, એમને સીધું એનું દબાણ જ 1 મિનિટ એની વચ્ચે આવી જાય. આમાં દોઢનું ખબર આપણે આમાં દોઢનું હાલે એક તો બેની ઉપર ન જવું જોઈએ. તો આવી રીતની સિસ્ટમ છે
એ એકવાર ફિટ થઈ ગયું પછી ટોટલી જવાબદારી આખી મંડળીને અમે સોંપી દઈએ છીએ આખો પ્રોજેક્ટ. તમે મંડળી તમે આખો આ પ્રોજેક્ટ સંભાળો. મંડળી સંભાળે પછી મંડળીમાં માની લો કે કોઈ મેન્ટેનન્સ એવું કંઈ ખરાબી થઈ અથવા કોઈ પાઇપલાઇનમાં ફૂટી ગયું એવું થયું એ ટોટલ જવાબદારી મંડળીએ આખું મેન્ટેનન્સ મંડળી કરે. આખું મેન્ટેનન્સ જે છે એના માટે આપણે શું કરવું પડે તો કે મંડળીમાં એવો ફંડ આપણે પહેલેથી જ સહમતિ રાખીએ ને કદાચ માની લો કે આખા વર્ષના 1000 રૂપિયા કાઢવાના થાય તો કેટલા ભાગે આવે એટલે આપણે માવા ખાઈ જતા હોય તો કોઈ મોજશોખમાં નાખી દેતા હોય પણ આ એક મારા છોકરાના નામે મેં 1000 રૂપિયા વ્યાજમાં મીઠા કહેવાય મંડળીમાં આવે એમાં આપણે કદાચ ડોનેશન દાતા હોય છે આપણે એવું નથી કે મંડળીમાં કદાચ નહીં ફંડ આપે અને આ મોટી મોટી કંપનીઓ દત્તક લે છે. દત્તક લે છે ગામડા એવું તમે તૈયાર રહો કે દત્તક લેવાવાળા હું મોકલી દઉં. નવો પ્રોજેક્ટ ઉભો થતો ને એમાં અમારી પાસે એક ઓફર આવે છે. અમે રાજુલાભાઈ મંડળી આસિસ્ટન્ટ કરી તો સરકારે 24 કલાક આપણે અહીંયા 24 ખેતીવાડી હા બહુ સારી બાબત છે. અને તમે આયા કોઈ કઈ પ્રશ્નો હતો હવે એન્ડિંગ તરફ છે. તમારી પાસે કંઈક વાતો છુપાયેલી હોય તો અમને કહો, અમે સાંભળવા માટે કરતા છીએ. તમારી વાત સાંભળવાના ભૂખ્યા છીએ. આજે તમે ટપકવાનું કર્યું એટલે એમાં વિભાવના કરેલો છે કે અમુક પૈસા આપેલા છે એવું કઈ કરેલું છે? શું ટપક પદ્ધતિ એમાં પદ્ધતિ કરી એમાં વિભાવના કરેલો છે? ના એવું નહીં. આમાં જે કનેક્શન લીધું ને એ 60,000 રૂપિયા ભરે ઈ બસ. 15 વીઘા વાળો કરી ભલે એ 6 વીઘા હોય કે એના 6 વીઘા હોય એને એક કનેક્શન લીધું એને 60,000 60,000 રૂપિયા એટલે એના ચેક પછી એનું બિલ આવે છે તો જુદું બિલ આવે જેનું ભાડે. પછી મંડળ કરી મંડળ એમાં કઈ રીતે પૈસા ભરાય? હવે અમારું તમને એ વાત કરું. અમારે અમને 80 પૈસા પ્રતિ યુનિટના 80 પૈસા અમને આપે છે. કોણ? સરકાર. એ 80 પૈસા સરકારને આપણે બિલ ભરવાનું અને ખેડૂત પાસેથી અમે ₹1.90 પૈસા લઈએ છીએ યુનિટના. એટલે ઉપરના પૈસા જે વધ્યા એ આમાં 2 કર્મચારીઓ સેક્રેટરી હોય ને એક ચોકીદાર હોય તો એનો પગાર બધું એમાંથી લીધું. સવારે 8 વાગે ચાલુ કરે સવારમાં એ ચાલુ કરે આપણે નક્કી કર્યું હોય 8 વાગે રાતના 6 વાગે બંધ કરે ઘોડો પાડે જેની ઓટોમેટિક હોય એ બંધ થઈ જાય બધી બંધ થઈ જાય બીજા દિવસમાં એ ચડાવે અને જેની ઓટોમેટિક એ ચાલુ થઈ જાય એવું. એટલે આ રીતે એ ચાલે છે. અને અને વહીવટમાં દાખલા તરીકે તમે આ મંડળી કરી તો અમને જે પીયાઓ ભરવાનો હોય સમજો અમારે અહીંયા 2 લાખ રૂપિયા પીઓ ભરવાનો છે આ બધી જમીનમાં તો એમાં અમને ગવર્મેન્ટ છે ને એ દાખલા તરીકે 2,000 રૂપિયાનું આપણું બિલ આવે પીઓ ભરવાનું પ્રતિ હેક્ટરનો તો એમાં અમારે 560 રૂપિયા ભરવાના. બાકી સરકારની સબસિડી એમ એટલે ત્યાં કે ભાઈ બધા પૈસા એમાં પૈસા વધે એટલે આપણો વહીવટ ચાલે. એટલે મંડળી કર્યા પછી બધે લાભ મળે. મંડળી કરવી પડે. એ યશસ્વી રીતે હાલવી પડે. સરકાર જોવે એવું લાગે કે આ મંડળી સક્સેસ પછી તો તમને એફપીઓ જે ફાર્મર પ્રોડ્યુસર કંપની એનો તમને મોટો લાભ અમારી લલિતભાઈ આયા નથી એમાં. એ અમારા એસપીઓ ચલાવે છે. આ ગામના છે એ દૂધ મંડળીના ચેરમેન છે અને એને આપણે બોલાયા હતા પણ એ ક્યાંક બહાર જવાનું હોય કે આવી નથી એટલે નાનો છોકરો છે આ દીકરો ત્યાં એ એસપીઓનો એ વાઇસ ચેરમેન છે આ ઉત્તર ગુજરાતનો. આ ચલાવે છે બધું એરંડા વેચવાના કપાસ વેચવાનો કે આ કે તે બધું એ ખરીદી કરે છે. કામ બધું નક્કી કરે એટલે એ નક્કી થઈ જાય ને એ આ રીતે વાત મૂકે કે આ રીતનું છે તો એના ગોડાઉનમાં માલ પડ્યો હોય તમને એમ થાય એના 70-80% કાંઈ છે તો એના પૈસા તમને ચૂકવી દે બાકી 20% પડ્યા હોય તો એ માલિક તમે જે વેચાય ત્યારે એનો એન્ડ ભાવ મળે. આવી એસપીઓ ચાલે છે. હવે સરપંચ સાહેબ એવા છે તો તમારી કોઈ વાત તમારે સાંભળવી હસમુખભાઈને સાંભળવી દીપકભાઈ તમારી વાત સાંભળવી અમારા ગામમાં કેનાલનું પાણી થઈ બધા ખેતર સુધી પહોંચે કે